નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સમાજશાસ્ત્રમાં આજે આપણે પ્રકરણ 7 સામાજિક આંદોલનો વિશે માહિતી મેળવીશું. તમે છઠ્ઠા પ્રકરણમાં જોઈ ગયા કે સમાજ જીવનમાં સમૂહ માધ્યમોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે અને કોઈ એક જગ્યાએ નાની સરખી ઘટના પણ બને તો માત્ર ગણતરીના સેકન્ડોમાં વિશ્વમાં એની ખબર ફેલાઈ જાય છે. સામાજિક આંદોલન વિશેની જાણકારી પણ આપણને આ સમૂહ માધ્યમો દ્વારા જ મળે છે. હવે આ સામાજિક આંદોલન છે શું, કોને કહેવાય અને કયા કયા પ્રકારના સામાજિક આંદોલનો થયા છે, એના લક્ષણો કયા છે અને માનવ સમાજ ઉપર એની અસર શું થાય છે, એના વિશે આપણે પ્રસ્તુત પ્રકરણમાં માહિતી મેળવીશું. સામાજિક આંદોલનને સામાજિક ચળવળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને અંગ્રેજીમાં આપણે એને સોશિયલ મૂવમેન્ટ તરીકે ઓળખીએ છીએ. સામાજિક ચળવળ કે આંદોલન આખરે તો સમાજમાં થતા હોવાને કારણે એની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર સમાજની વ્યવસ્થા ઉપર પડે છે. એટલે સામાજિક આંદોલનનો આપણે પ્રસ્તુત પ્રકરણમાં ખ્યાલ મેળવીશું. સામાજિક આંદોલન શબ્દ 19મી સદીમાં પહેલો વહેલો વપરાવા લાગ્યો. તે સમયે આ શબ્દ અમુક ચોક્કસ અર્થમાં વપરાતો અને આજે આ શબ્દનો ઉપયોગ કિસાન ચળવળ, ખેતમજૂર આંદોલન, યુવક આંદોલન, મજૂર આંદોલન, સ્વાતંત્ર્ય આંદોલન, ભૂદાન ચળવળ અને ગુજરાતમાં થયેલું નવનિર્માણ આંદોલન વગેરે દર્શાવે છે. જુદા જુદા સમયે જુદા જુદા સંજોગોમાં સમાજના જુદા જુદા વિભાગો તરફથી રૂઢિગત સંસ્થા કે મૂલ્યોને બદલે નવી વ્યવસ્થાઓ નિર્માણ કરવાની માંગણીઓ રજૂ કરવામાં આવે છે, પણ પરિવર્તનની માંગણીનો એમાં પ્રતિકાર કરવામાં આવે છે અને અત્યારે જે વ્યવસ્થા ચાલતી હોય એ વ્યવસ્થા કે જૂની ટેવો છે એને જાળવી રાખવા માટેના પણ પ્રયાસો થાય છે. આમ એક બાજુ પરિવર્તનની માંગણી કરતા જૂથો હોય છે અને બીજી બાજુ વર્તમાન વ્યવસ્થા ટકાવી રાખવા માંગતા જૂથો હોય છે અને આ બંને વચ્ચે કોઈને કોઈ સ્વરૂપનો સંઘર્ષ થાય ત્યારે જે ઘટના જન્મે એને સામાજિક આંદોલન કહેવામાં આવે છે. આ રીતે જોઈએ તો સામાજિક આંદોલન અજાણતા જ પેદા થઈ જતી ઘટના નથી, પણ સભાનતાપૂર્વકના હેતુઓ સિદ્ધ કરવા માટે આ ઘટના બનતી હોય છે અને એમાં પરિવર્તન માટેની સભાન માંગણી પણ હોય છે. આંદોલન સાથે વિચારસરણી પણ સંકળાયેલી હોય છે અને વિચારસરણી આંદોલનકારીઓમાં અસંતોષને પ્રગટ કરે છે, સમસ્યાઓના નિવારણનો માર્ગ રજૂ કરે છે અને પરિવર્તનની માંગણીનું વ્યાજબીપણું પ્રસ્થાપિત કરે છે. સામાજિક આંદોલનના અર્થની વાત કરીએ તો સામાજિક આંદોલન એ સામાજિક પ્રક્રિયા છે અને મોટે ભાગે સામાજિક પરિવર્તન ધીમું અને બિન આયોજિત હોય છે, પણ લોકોની અપેક્ષાઓ અને દૃષ્ટિકોણ બદલાઈ જતાં કેટલીક વખત પ્રવર્તમાન જે દૂષણો છે એને દૂર કરવા માટે, નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકોને કોઈક સામૂહિક પગલું લેવાનું જરૂરી લાગે. પણ અહીંયા એ યાદ રાખવું જોઈએ કે લોકોના કામચલાઉ કે છૂટાછવાયા સામૂહિક પગલાંને આપણે સામાજિક આંદોલન કહી શકીએ નહીં. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સામાજિક આંદોલનની જે જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે એની વાત કરીએ તો બ્રૂમ અને સેલ્ઝનિકે કીધું કે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત બને અને લાંબા સમય સુધી ચાલતું હોય ત્યારે એવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવાય છે. એટલે કે સમાજમાં પ્રવર્તમાન દૂષણો દૂર કરવા હોય અને નવી જીવન પદ્ધતિ જો પ્રસ્થાપિત કરવી હોય ત્યારે લોકો સંગઠિત બની અને લાંબા સમય સુધી ચાલે એવું સામૂહિક પગલું ભરે ત્યારે એને સામાજિક આંદોલન તરીકે ઓળખાવી શકાય. નિસ્બેતે એમ કીધું કે સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે અને એ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. સામાજિક આંદોલનના ખ્યાલને વધુ સ્પષ્ટ કરવા માટે આપણે સામાજિક આંદોલનના લક્ષણોને જોઈએ તો સામાજિક આંદોલનનું પ્રથમ લક્ષણ છે કે એ સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. આંદોલન એ સામૂહિકતા ધરાવે છે અને કોઈ પણ આંદોલન ધ્યેયલક્ષી હોય છે. સામાન્ય રીતે મોટાભાગના આંદોલનો ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત થતા હોય છે.
અને આંદોલન ક્રિયા તરફની અભિમુખતા દર્શાવે છે. લગભગ બધા આંદોલનમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે અને પ્રત્યેક આંદોલનમાં પોતાની માંગણીઓને રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે અને એ માટે અનેક પ્રકારની રીતોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અને પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા ધરાવે છે. ત્યાર પછી આપણે સામાજિક આંદોલનના પ્રકારોની વાત કરીએ તો કેવા કેવા પ્રકારના આંદોલનો આપણે અહીંયા થયા છે. સામાજિક આંદોલનોને કોઈ ચોક્કસ શ્રેણીમાં મૂકવું ઘણું મુશ્કેલ છે. સામાજિક આંદોલનોને એની લાક્ષણિકતાને આધારે જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ જુદી જુદી રીતે વર્ગીકૃત કર્યા છે. એમ છતાં વિશ્લેષણાત્મક દ્રષ્ટિએ જોઈએ તો સામાજિક આંદોલનના 4 પ્રકાર છે: સુધારાવાદી સામાજિક આંદોલન, ક્રાંતિકારી સામાજિક આંદોલન, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અને વિરોધાત્મક સામાજિક આંદોલન. એમાં સૌપ્રથમ આપણે સુધારાવાદી સામાજિક આંદોલનની વાત કરીએ તો વર્તમાન સામાજિક સ્થિતિને સુધારવા માટે જે આંદોલન કરવામાં આવે એને સુધારાવાદી સામાજિક આંદોલન કહેવામાં આવે છે. સુધારાવાદી સામાજિક આંદોલન સમાજના કોઈ એક પક્ષ કે કેટલાક ભાગમાં જ પરિવર્તન લાવે છે અને આ પ્રકારના આંદોલનો વર્તમાન સામાજિક વ્યવસ્થા સામે પડકારરૂપ હોતા નથી, પણ સમાજના જે રીત રિવાજો છે એને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. સુધારાવાદી સામાજિક આંદોલન નૈતિકતા સાથે જોડાયેલા હોય છે અને તેની સાથે સામાજિક પ્રતિષ્ઠા પણ જોડાયેલી હોય છે. એટલે કે લોકોના માનને હાનિ ન પહોંચે એવી રીતે આવા આંદોલનો કરવામાં આવે છે. સમાજના મોટા ભાગના લોકો જે સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન હોય એવી સમસ્યાઓ પ્રત્યે લોકોનો જનમત જાગૃત કરવાનો પ્રયત્ન આ પ્રકારના આંદોલનમાં કરવામાં આવે છે. અને સુધારાવાદી આંદોલનનું કામ સમાજમાં એક આદર્શ પ્રસ્થાપિત કરવાનું હોય છે અને આ પ્રકારના આંદોલનોમાં નેતા કે સભ્યો મોટે ભાગે એવા લોકો હોય છે કે જે આવી સમસ્યાઓનો ભોગ બન્યા હોય છે. સુધારાવાદી આંદોલનો સમાજના લોકોની પરંપરાગત માન્યતાઓ, કર્મકાંડો, વલણો અને જીવન પદ્ધતિમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે. જેમ કે રાજા રામમોહન રાય છે તો એમણે સતી પ્રથા અને બાળ લગ્નની પ્રથાને દૂર કરવા માટે બ્રહ્મ સમાજની સ્થાપના કરી અને સમાજના કુરિવાજોને દૂર કરી સમાજમાં પરિવર્તન લાવવા માટે જ આંદોલન ચલાવાતું હતું. ગુજરાતમાં કવિ નર્મદનું સુધારાવાદી આંદોલન તથા કરસનદાસ મૂળજી તથા મહર્ષિ કર્વેના સ્ત્રી કેળવણી માટેના આંદોલનો એના ઉત્તમ ઉદાહરણ કહી શકાય. આ પ્રકારના આંદોલનો છે એ શાંતિપૂર્વકના અને અહિંસક હોય છે. ત્યાર પછી બીજું છે ક્રાંતિકારી આંદોલન. ક્રાંતિકારી સામાજિક આંદોલન સુધારાવાદી આંદોલન કરતાં બિલકુલ વિરોધ પ્રકારનું છે, જે સમાજમાં કોઈ એક ક્ષેત્ર કે ભાગમાં પરિવર્તનની હિમાયત નથી કરતા, પણ સમાજની ધરમૂળથી ફેરફારની હિમાયત કરે છે. અને આ પ્રકારનું જે આંદોલન છે એ સમાજની વર્તમાન વ્યવસ્થાને સ્થાને સંપૂર્ણપણે નવી વ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ જ ધરાવે છે. હર્બર્ટ બ્લુમર ક્રાંતિકારી આંદોલનની જે વિશેષતાઓ દર્શાવી છે એમાં એમણે કીધું છે કે ક્રાંતિકારી આંદોલન સંપૂર્ણ સામાજિક વ્યવસ્થાનું પુનઃનિર્માણ કરે છે. ક્રાંતિકારી આંદોલન વર્તમાન સમયમાં પ્રસ્થાપિત મૂલ્યો, રૂઢિઓ, રિવાજોને સ્થાને સંપૂર્ણપણે નવા અને નૈતિક મૂલ્યોની નવી યોજનાઓ રજૂ કરે છે. અને આવા આંદોલન એવા છે કે જે સમાજની સમસ્યાઓના ઉકેલ માટે વર્તમાન સંસ્થાઓ જેમ કે સંસદ છે, પોલીસ છે કે ન્યાયતંત્ર છે એમાં વિશ્વાસ નથી ધરાવતા અને એને સ્થાને એ લોકો નવી જ સંસ્થા ઊભી કરવા માંગે છે. અને આવા આંદોલનમાં લોકમત ઊભો કરવામાં નથી આવતો, પણ લોકોને જ પોતાના પક્ષમાં લઈ લેવામાં આવે છે. અને આ પ્રકારના આંદોલનો મોટે ભાગે સમાજના નિમ્ન વર્ગમાંથી ઉદ્ભવે છે, કારણ કે તેઓનું શોષણ વધારે થતું હોય અને એ શોષણને અટકાવવા માટે આ લોકો આવા આંદોલન કરતા હોય છે. ક્રાંતિકારી આંદોલનમાં સમાજના 2 ભાગોમાં વહેંચાઈ જાય છે. એક વર્ગ એવો છે કે જેની પાસે ઉત્પાદનના સાધનો છે અને બીજો વર્ગ એવો છે કે જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી નથી પણ શ્રમ છે.
હવે આ પ્રકારના આંદોલનમાં બંને પ્રકારના વર્ગો વચ્ચે સંઘર્ષ ઉદ્ભવે છે અને એમાંથી આંદોલનની પરિસ્થિતિ ઉદ્ભવે છે. વિશેષમાં આપણે એમ કહી શકીએ કે ક્રાંતિકારી સામાજિક આંદોલનમાં વૈચારિક ક્રાંતિનો પણ સમાવેશ કરી શકાય છે. ભારતના સંદર્ભમાં જોઈએ તો ડૉક્ટર વર્ગીસ કુરિયનના અમૂલ દ્વારા ઊભી થયેલ શ્વેત ક્રાંતિ તથા વિનોબા ભાવેનું જે ભૂદાન, ગ્રામદાન અને સંપત્તિદાન આંદોલન છે એને કારણે સમાજમાં ક્રાંતિ આવી છે. હવે સામાન્ય રીતે બંને એક સરખા દેખાતા આંદોલનો વચ્ચે શું તફાવત છે? તો સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન વચ્ચેનું તફાવત જોઈએ. IMP પ્રશ્ન છે, તમને 2 કે 3 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે વાંચી લેજો. સુધારાવાદી આંદોલનમાં સમાજના આંશિક પરિવર્તન સાથે જોડાયેલું હોય છે, જ્યારે ક્રાંતિકારી આંદોલન સમાજના સંપૂર્ણ પરિવર્તન સાથે જોડાયેલું હોય છે. સુધારાવાદી આંદોલનમાં પ્રસ્થાપિત સામાજિક વ્યવસ્થામાં સુધારણા કેન્દ્ર સ્થાને હોય છે, જ્યારે અહીંયા સામાજિક વ્યવસ્થાને સંપૂર્ણપણે નકારવામાં આવે છે. સુધારાવાદી આંદોલનો સાથે આદર અને સન્માન જોડાયેલા હોય છે, જ્યારે ક્રાંતિકારી આંદોલન સાથે આદર સન્માન જોડાયેલા હોતા નથી, કારણ કે સ્થાપિત નિયમો અને વ્યવસ્થાનો અસ્વીકાર જ કરવામાં આવતો હોય છે. સુધારાવાદી આંદોલનો લોકમતને સમસ્યાના સમાધાન માટે તૈયાર કરવામાં આવે છે, જ્યારે ક્રાંતિકારી આંદોલનમાં જબરજસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લેવાનો પ્રયાસ કરવામાં આવે છે. સુધારાવાદી આંદોલનો મધ્યમ વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે, જ્યારે ક્રાંતિકારી આંદોલન મહદઅંશે શોષિત વર્ગમાંથી ઉદ્ભવે છે. સુધારાવાદી આંદોલન સામાજિક પરિવર્તન માટે ગંભીર નથી હોતા અને એનો ઉદ્દેશ સમાજમાં આદર્શ મૂલ્યોની પુનઃસ્થાપના કરવાનો હોય છે, જ્યારે ક્રાંતિકારી આંદોલનોનો મુખ્ય ઉદ્દેશ વર્તમાન પ્રસ્થાપિત વ્યવસ્થાને નષ્ટ કરી અને એના સ્થાને નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાનો હોય છે. સુધારાવાદી આંદોલનો શાંતિપ્રિય અને અહિંસક હોય છે, જ્યારે ક્રાંતિકારી આંદોલનો મહદઅંશે હિંસક પ્રકારના હોય છે. અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનથી શરૂ કરીશું.